જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે જે છે દહીં ભાત. હવે અત્યારે આ દહીં ભાતની રેસીપી બધી બહુ રીતના આપણને હેલ્પ કરે છે. કેવી રીતના? એક તો સિલિન્ડર અત્યારે મોંઘા થઈ ગયા છે, પ્લસ ગરમીના લીધે આપણને કિચનમાં ઊભું રહેવું ગમતું નથી. વર્કિંગ વુમેન હોય કે હાઉસવાઈફ હોય, ગરમીમાં ખાવા કરવું ગમે નહીં. તો આ ક્વિક રેસીપી તમે 15થી 20 મિનિટમાં રેડી કરો છો. એના માટે દહીંને લમ્સ ના રહે તે રીતના ફેંટી દઈ મસાલાની અંદર સંચર, લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ બાફેલું બટાકો અને ડુંગળી એડ કરવાની છે, ધાણાભાજી અને ગ્રીન ચીલી. હવે વઘાર કરવાનો છે. તો વઘારની અંદર મેં ઘી લીધું છે, તમે તેલ પણ લઈ શકો છો. મેં જીરા અને કઢી પત્તાનો વઘાર કરી એની અંદર લસણની કરી એડ કરી છે. તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો અને હિંગ એડ કર્યું છે. હવે કલર લાવવા માટે મેં થોડુંક હળદર અને લાલ મરચું એડ કર્યું છે. તમે આ સ્કીપ પણ કરી શકો છો. અને આ એટલી હેલ્ધી છે કે ઉનાળામાં દહીં ખાવું આપણા માટે સારું. ડુંગળી જે આપણને લૂથી બચાવે, એટલે આ રેસીપી હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને આપણો ટાઈમ પણ બચાવશે અને બધી રીતના હેલ્પફુલ છે. તો એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી રેસીપી છે.